જય જિનેન્દ્ર પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા વ્યાખ્યાન બીજું. પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ, બંધુ ત્રિપુટી. પ્રવચન સ્થળ ત્રિશલાનગર ટીજી પેવેલિયન, મહાલક્ષ્મી, મુંબઈ 26, તારીખ 8 જુલાઈ 1987. નિરંદ્રે ભવકાનને પરિકલ પંચાસ્રવાંબોદરે નાના કર્મલતા વિતાન ગહને મોહાંતકારોદ્દુરે ભ્રાંતાનામિહ દેહિનામ હિતકૃતે કારુણ્ય પુણ્યાત્મભી સ્થિરથેશૈ પ્રથિતા સુધારસકિરો રમ્યા ગિર પાંતુ. વિક્રમની 17મી શતાબ્દીમાં થઈ ગયેલા પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથનો પ્રારંભ કરે છે અને એ ગ્રંથના પ્રથમ શ્લોકમાં મંગલાચરણ કરે છે. પ્રાચીન કાળથી જ આ એક પરંપરા રહી છે કે કોઈ પણ જ્ઞાની પુરુષો જ્યારે પોતાની સાધનાનો કોઈ પુરુષાર્થ કરે કે જગતના કલ્યાણ માટેની કોઈ પ્રવૃત્તિ કરે, એ મંગલમય પ્રવૃત્તિ સફળ બને એટલા માટે મંગલિક રૂપે સૌ પ્રથમ પરમાત્માનું સ્મરણ કરે, પરમાત્માની કૃપાની યાચના કરે અને ત્યારબાદ જ પોતે જે કાર્ય કરવું છે એ કાર્યનો પ્રારંભ કરે. આ એક પ્રાચીન કાળની પરંપરા રહી છે. હંમેશા શુભ કાર્યની અંદર અનેક વિઘ્નો આવવાની શક્યતા રહે છે અને વિઘ્નોનો વિનાશ એ માનવીય શક્તિથી થવો મુશ્કેલ છે. એ માટે કોઈ અતિન્દ્રિય શક્તિઓ, કોઈ પરમ તત્વની શક્તિઓ જો કામે લાગી જાય તો જ જીવનનો વિકાસ, આધ્યાત્મિક વિકાસ અને જગતના કલ્યાણની પ્રવૃત્તિઓ સફળ બની શકે છે. વિનય વિજયજી મહારાજને પણ અશાંતિથી ઘેરાયેલા લોકોને સાચી શાંતિનો માર્ગ બતાડવો છે. જગતના જીવોને રાગ અને દ્વેષની પરિણતિઓમાંથી મુક્ત કરવા છે અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધારવા છે. એટલા માટે એ આ ગ્રંથની રચના કરવા તૈયાર થયા છે. આ ગ્રંથની રચના પાછળ પોતાની કોઈ મૌ પંડિતાઈ દેખાડી દેવાનો એમનો કોઈ ભાવ નથી કે હું કેટલો મહાન જ્ઞાની છું, હું કેવો પંડિત છું એ લોકોને બતાડી દઉં. આવા કોઈ અહંકારમાંથી આ ગ્રંથની નિષ્પત્તિ નથી થઈ, પરંતુ પરોપકારની ભાવનામાંથી જીવો અશાંતિના કારણોથી મુક્ત બની જાય અને સાચી શાંતિનો માર્ગ એમને ક્યાંય પણ કંઈક પ્રાપ્ત થઈ જાય. આ એક કરુણાપૂર્ણ ભાવના એમના હૃદયમાં ઉગી અને એક કરુણાપૂર્ણ ભાવનાનું જ પરિણામ છે આ શાંત સુધારસ ગ્રંથની રચના. અને એટલા માટે જગતના કલ્યાણનું જે આ કાર્ય કરવું છે એ માટે માંગલિક તો થવું જ જોઈએ અને એ મંગલાચરણ કરે છે પરમાત્માને નમસ્કાર કરવા દ્વારા. અને એની સાથે સાથે એક ઈચ્છા, એક પ્રાર્થના પણ એ કરે છે. એમ કે છે કે તીર્થેશૈ પ્રથિતા સુધા રસકિર રમ્યા ગિરો પાંતુવ. જેમના હૃદયની અંદર ભારો ભાર કરુણા પડેલી છે એવા કરુણા મૂર્તિ તીર્થંકર પરમાત્માઓ ને મારા અંતરના નમસ્કાર હો. અને એવા કરુણામૂર્તિ તીર્થંકર પરમાત્માના મુખમાંથી વહી નીકળેલી વાણી, એ વાણી હંમેશા સૌનું કલ્યાણ કરો, એ તમારી રક્ષા કરો, એમ આપણને આશીર્વાદ આપે છે. નમસ્કાર પરમાત્માઓને કરે છે, કારણ કે જ્યાં સુધી પરમાત્માને નમસ્કાર કરવામાં ના આવે ત્યાં સુધી ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી. ધર્મનું મૂળ જો કોઈ હોય તો એ સૌથી પહેલું છે પરમ આત્માઓને નમસ્કાર, ભાવપૂર્ણ નમસ્કાર. કારણ કે
આપણી તમામ ધર્મ આરાધનાઓને જો કલુષિત કરનાર કોઈ તત્વ હોય, આપણા વૈયક્તિક જીવનની અંદર પણ આપણને અનેક જાતની વિકૃતિઓ અને વિષમતાઓની અંદર મૂકી દેનાર જો કોઈ તત્વ હોય તો તે આપણા અંતરમાં વકરી ગયેલો આપણો અહંકાર છે. અહંકાર માણસને બાહ્ય જીવનની અંદર પણ રવાડે ચડાવે છે અને આધ્યાત્મિક વિકાસના માર્ગે પણ એને પાછો પાડી દે છે. આ અહંકાર તૂટવો જ જોઈએ, તો જ વ્યક્તિના વ્યક્તિત્વનો સાચો વિકાસ થઈ શકે. અને અહંકારને તોડી નાખવાની તાકાત માત્ર એક નમસ્કારમાં રહેલી છે. જે માણસ નમે છે એનો જ અહંકાર ઓગળે છે. અહમ ઓગળ્યા વિના નમસ્કાર આવી શકતો નથી અને નમસ્કાર કર્યા વિના અહમનું વિલીનીકરણ થઈ શકતું નથી. બંને એકબીજાની સાથે જોડાયેલા છે. અને એટલા માટે જ્ઞાની પુરુષોએ ધર્મનું મૂળ નમસ્કારને કીધું છે. હરિભદ્ર સુરી મહારાજે એમ કીધું એક ઠેકાણે કે ધર્મમ પ્રતિ મૂળભૂતા વંદના. ધર્મનું મૂળ શું ભાઈ? મૂળિયા વિના કોઈ દિવસ અંકુરા ફૂટે નહીં, પાંદડા નીકળે નહીં, ફળ આવે નહીં, ઝાડ તૈયાર થાય નહીં. મૂળ જો હોય તો બધું શક્ય છે. તો ધર્મનું મૂળ શું? હરિભદ્ર સુરી મહારાજ કહે છે ધર્મમ પ્રતિ મૂળભૂતા વંદના. વંદના પરમ પુરુષોના ચરણોની અંદર ભાવપૂર્વકની કરેલી વંદના એ ધર્મનું મૂળ છે. એથી આગળ વધીને કેવું હોય તો જૈન ધર્મનો જે મુખ્ય મંત્ર છે નવકાર મંત્ર, એ નવકાર મંત્ર પણ આપણને એમ કહે છે કે તમારા જીવનનો વિકાસ તો જ થઈ શકશે જો તમે નમતા શીખ્યા હશો. તો જે નમતો નથી એનું કલ્યાણ અર્યંતો પણ કરી શકતા નથી. અર્યંત પણ પછી આપણા માટે ઉપકારી છે જો એ અર્યંતોના ચરણોમાં આપણને નમતા આવડે તો. અને એટલા માટે જૈન ધર્મનો આ મુખ્ય મંત્ર નવકાર મંત્ર આપણને મુખ સંદેશ આ આપે છે કે પહેલા તમે નમતા શીખો. નવકાર મંત્રનો પહેલો શબ્દ શું? નમો. પહેલી વાત કરી નમો, પછી અર્યંતાણમ. જો તમે નમશો તો અર્યંત તમારા માટે કામના છે, નમશો તો સિદ્ધો તમારું કલ્યાણ કરી શકશે, નમશો તો આચાર્યો એ તમારા કલ્યાણના નિમિત્ત બની શકશે. પણ જે નમતો નથી એને પંચ પરમેષ્ઠી પણ સાચા અર્થમાં પ્રાપ્ત થઈ શકતા નથી. અને પંચ પરમેષ્ઠી ભગવંતોની સાથે અંતરનો સંબંધ બંધાયા વિના કોઈ આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. આત્માનું કલ્યાણ કરવા માટે સૌથી પહેલો પ્રારંભ કરવો પડશે નમોથી. અને એટલા માટે કીધું કે નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. જુઓ, આ જે મહાન 5 વ્યક્તિઓ છે, 5 તત્વો છે, અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સંતો. આ 5 એને મંગલમય કીધા છે. પણ એ 5નો ઉલ્લેખ એક વાર કર્યો. નવકાર મંત્રમાં અર્યંતાણમ કેટલી વાર આવે? 1 વાર. સિદ્ધાણમ 1 વાર. આયર્યાણમ 1 વાર. 5 પદનો ઉચ્ચાર એક જ વખત. પણ નમો શબ્દ કેટલી વખત? 5 વખત. એમ સૂચવે છે કે આ બધા કરતા 5 ગણું મૂલ્યવાન તત્વ જો કોઈ હોય તો તે હૃદયની અંદર આવેલો નમોનો ભાવ છે. નમસ્કારનો ભાવ એ જ સૌથી મોટો ધર્મ છે. કારણ કે જ્યાં માણસ નમે છે ત્યાં એનો અહંકાર ઓગળી જાય છે. અને અહમનું વિલોપન કર્યું એટલે તમારા વિકાસનો પ્રારંભ થઈ ગયા વિના રહેતો નથી. આપણી આજ સુધીની સાધનાઓને આ અહંકારે નક્કાની બનાવી દીધી છે. માણસ ધર્મ પણ કરતો રહ્યો અને એની સાથે સાથે એનો અહંકાર પણ એ પુષ્ટ કરતો રહ્યો. હું આમ કરું છું, મેં આમ કર્યું, હું કંઈક છું. આ હું આ હુંકારે ક્યારે પણ આત્માને ઠરવા જ દીધો નહીં, શાંત થવા જ દીધો નહીં. વિનય વિજયજી મહારાજ આ ગ્રંથનો પ્રારંભ નમસ્કાર દ્વારા કરે છે. શાંત સુદારસના પહેલા જ શ્લોકની અંદર આ વિનય વિજયજી મહારાજ તીર્થંકર પરમાત્માને નમસ્કાર કરે છે. કારુણ્ય પુણ્યાત્મભિસ્તીર્થે સઈ પ્રસિતા સુદારસ કિરો. કરુણાથી જેમનો આત્મા પવિત્ર બનેલો છે એવા તીર્થંકરોના ચરણોમાં હું વંદના કરું છું. અને એવા તીર્થંકરોના મુખમાંથી વહી નીકળેલી વાણી તીર્થેશય પ્રથિતા સુધા રસકિર રમ્યા ગિર પાંતુવ. એવી તીર્થંકરોની વાણી હંમેશા તમારું રક્ષણ કરો, તમારું કલ્યાણ કરો એવા એ આપણને આશીર્વાદ આપે છે. અને એ દ્વારા એ બીજી વાત આ સમજાવવા માંગે છે કે જગતની અંદર આત્માનું કલ્યાણ કરનાર જો કોઈ તત્વ હોય, અશાંતિથી ઘેરાયેલા ચિત્તને સાચી શાંતિ આપવા માટે સમર્થ કોઈ તત્વ હોય તો તે એક જ તત્વ છે અને એ છે વિતરાગની વાણી. જે આત્માઓ સર્વજ્ઞ બનેલા છે, જે આત્માઓ વિતરાગ બનેલા છે, જેના હૃદયમાંથી રાગ અને દ્વેષ વિલીન બની ગયા છે અને જેના હૃદયની અંદર કરુણાનું ઝરણું ખડખડ વહી રહ્યું છે, એવા કરુણામૂર્તિ સર્વજ્ઞ અને વિતરાગ
એવા જે આત્માઓ છે એ વિતરાગ પરમાત્માએ ઉચ્ચારેલી વાણી, એમના અંતરમાંથી વહી નીકળેલી જ્ઞાન ગંગા એ જ તમારા અંતરના મેલ ધોઈ શકશે, એ જ બળતા એવા આત્માને ઠારી શકશે, એ જ સાચી શાંતિનો માર્ગ ચીંધીને આપણા કલ્યાણનું કારણ બની શકશે. જગતની અંદર શાંતિ પ્રાપ્ત કરવી છે, કલ્યાણ પ્રાપ્ત કરવું છે, અંતરના મેલ ધોઈ નાખવા છે, તો એ માટે તીર્થંકરોની વાણીનો આધાર લીધા વિના ચાલી શકે એમ નથી. તીર્થંકરોની એ વાણી હંમેશા તમારું રક્ષણ કરો એવા આશીર્વાદ આપીને વિનય વિજયજી મહારાજ ગ્રંથના પ્રારંભમાં જ આપણું એક ધ્યાન ખેંચે છે કે તમારે જો તમારા આત્મભાવની રક્ષા કરવી હોય, વિષય અને કષાયો, રાગ અને દ્વેષ, ક્લેશ અને સંક્લેશ, તાપ અને સંતાપ, આ બધાની વચ્ચે ચિત્તના જે વિષમ ભાવો સતત વ્યાકુળ બનાવી રહ્યા છે, એ વ્યાકુળતામાંથી બચવું હોય, ચિત્તની વિષમતાઓમાંથી સમતા ભાવમાં આવવું હોય, રાગ દ્વેષની પરિણતિઓને તોડી નાખવી હોય, તો આ સંસારના કોઈ પદાર્થો એને માટે તમને ઉપયોગી નહીં બને. એ કાર્ય કરવા માટે તો તીર્થંકરોની વાણીનો આધાર તમારે લેવો પડશે, એના શરણે ચાલ્યા જવું પડશે. આ જ વાત બીજા પણ જ્ઞાની પુરુષોએ કરી છે અનેક ઠેકાણે. ભગવાનની પૂજાઓની રચના કરતા કરતા વીર વિજયજી મહારાજ જેવાઓએ પણ એમ કીધું કે વિષમ કાલ જીન બિંબ જીનાગમ ભવિ અણકુ આધારા. ભવિજનોને માટે આ વિષમ કાળમાં આધાર શું? વિષમ કાલ જીન બિંબ જીનાગમ ભવિ અણકુ આધારા. આપણા માટે સાક્ષાત તીર્થંકરો તો આજે આપણી પાસે છે નહીં, ત્યારે આપણે કઈ રીતે બચી શકીએ, આપણા આત્મભાવને આપણે સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ, એ માટેની નિત્ય નવી પ્રેરણાઓ અને બળ આપણને ક્યાંથી મળ્યા કરે, એ માટેના બે આધારો બતાડ્યા: પરમાત્માની મૂર્તિ અને પરમાત્માની વાણી. મૂર્તિના માધ્યમ દ્વારા એ સ્વરૂપી તત્વના માધ્યમ દ્વારા રૂપાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાની ભૂમિકા મળી શકે છે, ભક્તિ યોગ દ્વારા જો સંબંધ બાંધતા આવડે તો. અને વાણીના માધ્યમ દ્વારા, શબ્દના માધ્યમ દ્વારા નિશબ્દ દશાની પ્રાપ્તિ સુધી પહોંચી શકાય છે. વિષમ કાળની અંદર વ્યક્તિને માટે આધાર હોય તો બે જ છે: એક પરમાત્માની મૂર્તિનું આલંબન અને બીજું પરમાત્માની વાણીનું આલંબન. વિનય વિજયજી મહારાજ કહે છે કે આવી તીર્થંકરોની વાણી હંમેશા તમારું રક્ષણ કરો. એ આપણને આશીર્વાદ આપે છે. તીર્થંકરોની વાણીનું મૂલ્ય કેટલું? તીર્થંકરના મોઢામાંથી માત્ર નીકળે કે ઓ ઇન્દ્રભૂતિ તમે આવ્યા, એ તીર્થંકરના આટલા બે શબ્દો પણ ઇન્દ્રભૂતિ ગૌતમ જેવાને પણ પલાળી નાખે. તીર્થંકરોના મોઢામાંથી નીકળેલા બે ચાર શબ્દો પણ રોહિણીયા ચોર જેવા ચોરને પણ સન્માર્ગે લાવવાની ક્ષમતા ધરાવી શકે છે. તીર્થંકરોની વાણી એને કેટલા આત્માઓને, બળબળતા આત્માઓને પણ ઠાર્યા છે, પાપોથી ખરડાયેલા આત્માઓને પણ નિર્મળ બનાવ્યા છે. આ તીર્થંકરોની વાણી, એનું મૂલ્યાંકન આપણે તો શું કરી શકીએ? જેણે રક્ષા કરવી હોય આત્મભાવની, જેણે પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરવું હોય, એને માટે વિનય વિજયજી મહારાજ આ એક સૂચના કરે છે કે તીર્થેશય પ્રથિતા સુધારસ કિર રમ્યા ગિર પાંતુવ. એ તીર્થંકરોની વાણી પાછી રમણીય હોય છે, સાંભળવામાં સુંદર હોય છે, અમૃતના બુંદ જેવી હોય છે. એવી એ વાણી, એ તત્વજ્ઞાનની વાતો હંમેશા તમારું રક્ષણ કરી શકશે. તમે એના શરણે ચાલ્યા જાઓ. તીર્થંકરોની વાણીને કોઈની ઉપમા આપી શકાય એવી નથી. જેમણે આ વાણીનો અનુભવ કર્યો છે, આ વાણીની તાકાત પોતાના જીવનમાં જેમણે અનુભવી છે, અને એ વિતરાગની વાણી ઉપર જેમનું હૃદય ઓવારી ગયું છે, એવા શ્રીમદ રાજચંદ્ર, એ શ્રીમદ રાજચંદ્રે પણ આ તીર્થંકરોની વાણીને શ્રદ્ધાના પુષ્પો ચડાવતા એમ કહી દીધું કે અનંત કેવી છે તીર્થંકરોની વાણી. શ્રીમદ રાજચંદ્ર એમ કહે છે કે અનંત અનંત ભાવ ભેદથી ભરેલી, અનંત ભાવોથી ભરેલી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાણી છે. અનેક જાતના નય અને નિક્ષેપ, આ એક જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે કે જે વિચારવાની દ્રષ્ટિ હોય છે, એને નય અને નિક્ષેપ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુને વિચારવું, કોઈ પણ વસ્તુને વ્યક્ત કરવું, એ માટેની જે પદ્ધતિઓ, અનેક એવી પદ્ધતિઓ જેમાં ભરેલી છે. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિતકારિણી. કેવી છે મહાપુરુષોની એ વાણી? સકલ જગત
ભવરૂપી અબધિ એટલે સમુદ્ર એનાથી તારનારી, તારીણી ભવાબ્ધિ મોક્ષ ચારીણી પ્રમાણી છે, મોક્ષના માર્ગે લઈ જનારી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિતકારિણી હારિણી મોહ તારીણી ભવાબ્ધિ મોક્ષ ચારીણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ. એને કોઈની ઉપમા આપવી શકાય? તીર્થંકરોની વાણીને કોની ઉપમા આપશો કે સાકર જેવી છે, એ મધ જેવી છે, એ અમૃત જેવી છે? એ બધી ઉપમાઓ ત્યાં આગળ હેઠી પડી જાય એમ છે, એના કરતા પણ ચડિયાતી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ. આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. એને આપણે ઉપમા આપવા જઈએ તો એમાં તો આપણે આપણી બુદ્ધિનું માપ કાઢી રહ્યા છીએ. એને ઉપમા જ ન અપાય. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ. આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતાએ. જિનેશ્વરની વાણી જેણે જાણી તેણે જાણી છે. કોઈને ખ્યાલ જ નથી આવતો કે જિનેશ્વરોની તીર્થંકરોની વાણીની શું તાકાત છે. એ તો જેણે જાણી તેણે જાણી છે. એ તો જે અનુભવે એને જ ખબર પડે કે આ વાણીમાં કેટલું સામર્થ્ય છે. જ્યારે ચારે બાજુથી જીવન નિરાધાર બનતું દેખાય, જ્યારે વિઘ્નોના વાદળો ઘેરાઈ વળે, જ્યારે જીવનમાં કોઈ પ્રકાશનું કિરણ પ્રાપ્ત ન થતું હોય, તે વખતે આ તીર્થંકરોની વાણી એની કોઈક તત્વદ્રષ્ટિ જે જીવનમાં ટકી રહેવાનું બળ આપી જાય છે. ચિત્તના સંક્લેશોને સમાવી દેવા માટે જે રામબાણ ઔષધ બની જાય છે, એ તો જ્યારે અનુભવીએ ત્યારે ખબર પડે કે આપણો ક્યારેક જીવનમાં એવો તબક્કો આવશે જ્યારે આપણને કોઈ આધાર નહીં હોય, ત્યારે આ એક જ આધાર આપણને ટકાવી શકશે. તત્વદ્રષ્ટિના આધારે જ માણસ જીવનમાં શાંતિ ટકાવી શકે છે. બાકી આ વિષમ સંસારની અંદર ચિત્તની શાંતિ ટકવી ઘણી મુશ્કેલ છે. ડગલે ને પગલે વિપરીત વાતાવરણો ઉભા થવાના, ડગલે ને પગલે વિષમતાઓની વચ્ચે આપણું જીવન મુકાયા જ કરવાનું છે. આંતરિક સંઘર્ષો પણ આવવાના, જીવનના બાહ્ય સંઘર્ષો પણ આવવાના, અને એ બધાની વચ્ચે ચિત્તને સ્વસ્થ રાખવું, મનને શાંત રાખવું, વિકાસના માર્ગે સતત પ્રગતિ ચાલુ રાખવી એ જરાય સહેલી નથી. એ માટે તો કોઈક બળ જોઈએ, અને એ બળ તત્વદ્રષ્ટિ વિના મળી શકતું નથી. એ બળ આ જ્ઞાની પુરુષોનો સહારો લીધા વિના મળી શકતું નથી. એ બળ આપનાર જો કોઈ તત્વ હોય તો તે આ જ્ઞાની પુરુષોની વાણી છે. અને એટલા માટે જેણે જીવનમાં શાંતિનો અનુભવ કરવો હોય, જેણે જીવનમાં આગળ વધવું હોય, એને સતત આ તત્વદ્રષ્ટિઓનો, જ્ઞાની પુરુષોનો સહારો તો લેવો જ રહ્યો. આપણે આપણા સાંસારિક કાર્યો માટે, શરીરની સુખશીલતા માટે કેટલા બધા કલાકો કાઢીએ છીએ, તો આપણા ચિત્તની શાંતિ માટે થોડોક સમય પણ શું આપણે ન કાઢી શકીએ? કે જ્યારે આપણે તીર્થંકરોના શરણે ચાલ્યા ગયા હોઈએ, એ તીર્થંકરોના માર્ગે ચાલ્યા જતા કોઈક સાધુ પુરુષોના શરણે ચાલ્યા ગયા હોઈએ, કોઈક તત્વદ્રષ્ટિનો આધાર લઈને આપણે આપણા જીવનને સુરક્ષિત બનાવી શકતા હોઈએ, એવો સમય કાઢો. એ કોઈના માટે નહીં, આપણી જ જાત માટે કાઢવાનો છે, આપણી જ શાંતિ માટે આપણે કાઢવાનો છે, આપણા જ વિકાસ માટે એ કાર્ય આપણે કરવાનું છે. એમાં કોઈની ઉપર આપણે કોઈ ઉપકાર કરતા નથી કે એમાં આપણે કંઈ નવાઈ કરતા નથી. માણસ પોતાની જાત માટે શું ન કરે? વિનય વિજયજી મહારાજ પહેલા શ્લોકમાં કહે છે કે તમે તીર્થંકરોની વાણીનું એક મહાત્મ્ય અને એનો સામર્થ્ય સમજી લો કે એની શું તાકાત છે. એ તમારું રક્ષણ કરી શકે એમ છે, અને માટે આશીર્વાદ આપે છે કે હંમેશા તમારું રક્ષણ કરો. જેને પોતાની રક્ષા કરવી હોય, આત્માની રક્ષા કરવી હોય, મનની શાંતિની રક્ષા કરવી હોય, એને આ તત્વનો સહારો લીધા વિના ચાલી શકે જ નહીં. અને એટલા માટે ભારતીય સંસ્કૃતિની અંદર, જૈન ધર્મમાં જ નહીં, કોઈ પણ ભારતીય ધર્મોની અંદર સત્સંગનું બહુ ઊંચું મૂલ્યાંકન આંકવામાં આવ્યું છે. દરેક ધર્મોએ એમ કીધું કે જીવનમાં જેણે આગળ વધવું હોય એને હંમેશા સત્સંગ કરતા રહેવું જોઈએ. એ સત્સંગ એટલે શું? ઘણી વખત હકીકત એવી બને છે કે જે શબ્દો આપણે રોજબરોજના જીવનમાં વાપરતા હોઈએ છીએ, પણ એ શબ્દોનો પણ સાચું રહસ્ય આપણે સમજતા જ નથી હોતા. સત્સંગ વિના આત્માનો વિકાસ થઈ શકે નહીં, એમ દરેક ધર્મોએ કીધું. પણ સત્સંગ એટલે શું? આપણે શું કરીએ તો સત્સંગ કર્યો કહેવાય? શું સત્સંગ એટલે? 1 કલાક મારા સાહેબ વ્યાખ્યાન સારું આપે છે, જરા મજા આવે છે, દ્રષ્ટાંત પણ સારા હોય છે, ચાલો જઈ આવીએ, એટલે સત્સંગ થઈ ગયો? શું સત્સંગ એટલે? સત્સંગ, આમાં 2 શબ્દો છે, સત અને સંગ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. જે આપણો આત્મા છે, આપણું જે ચૈતન્ય છે, એ સત તત્વ છે, શાશ્વત તત્વ છે. દેહના પલટા થાય છે, આત્મા અખંડ રહી જાય છે.
માત્ર ભવ બદલાય છે, સ્થળ બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પણ આત્મા તો શાશ્વત છે. એનું મૃત્યુ કોઈ દિવસ થતું જ નથી. તો એ સત તત્વ છે. બાકીના દુનિયાના બધા જ તત્વો અસત છે, એક દિવસ નાશ પામનારા છે, વિખૂટા પડનારા છે, અંત આવનારા છે. એક જ આત્મા એક સત તત્વ છે. સત્સંગ કરવો એટલે શું કરવાનું? સતનો સંગ કરવાનો. અને સત છે આત્મા, એટલે કે આત્માનો સંગ કરવો, આત્મભાવમાં રહેવું એ આધ્યાત્મિક વિકાસ માટેનું બહુ જરૂરી તત્વ છે. બધું જ કરીએ, ધર્મની ક્રિયાઓ કરીએ, ધર્મની આરાધનાઓ કરીએ, બહારના અનુષ્ઠાનો કરીએ, પણ જો સત્સંગ ન કરીએ, એટલે કે સત એવા આત્માનો જો સંગ ન થાય, એ ધર્મક્રિયાઓ કરીને પણ આપણું મન બહાર જ ભટક્યા કરતું હોય, બીજી જ બાબતોમાં આપણે રચ્યા પચ્યા રહેતા હોઈએ, એમાં જ આપણે રસ કેળવતા જતા હોઈએ, તો એ સાચો સત્સંગ નહીં થાય. સતનો સંગ થવો જોઈએ, આત્માનો સ્પર્શ થવો જોઈએ, આત્માની કોઈક અનુભૂતિની ઝાંખી મળવી જોઈએ જીવનમાં, તો જ આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. દેહ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, લાગણી આ બધાથી પર જે એક સૂક્ષ્મ તત્વ છે આત્મ તત્વ, જે ચૈતન્ય તત્વ, એ ચૈતન્યનો સંગ થવો, આત્માનો સંગ કરવો, એનું નામ છે સાચો સત્સંગ. પણ એ સહેલો નથી. એ માટે તો વર્ષોની સાધના જોઈએ. કેટલી ધર્મ આરાધનાઓ કરતા રહીએ, ધર્મક્રિયાઓ કરતા રહીએ, ચોક્કસ લક્ષ્યપૂર્વક જો એ બધું કરતા રહીએ, તો ઘણી સાધનાની પછી કદાચ એ આત્મતત્વની અનુભૂતિ થઈ શકે, સત્સંગ થઈ શકે. પણ આજે અમને જો એવો સત્સંગ કરવાની અમારી ક્ષમતા નથી, અમારી એવી ભૂમિકા નથી કે અમે દેહથી દેહભાન ભૂલીને આત્મભાવમાં જઈ શકીએ, આત્માની અનુભૂતિ કરી શકીએ, તો અમારે સત્સંગ કરવા માટે શું કરવું? તો એ માટે બીજા નંબર કીધો સત્સંગનો, કે સતનો સંગ એટલે ચૈતન્યનો સંગ, આત્માનો સંગ કરવો, એનું નામ છે સત્સંગ. એ સત્સંગ આજે તમે કદાચ કરી શકતા નથી, તો સત્સંગની બીજી વ્યાખ્યા કે આવા સતનો જેમણે સંગ કર્યો છે એવા સંતનો સંગ કરવો, એનું નામ પણ સત્સંગ છે. આત્મજ્ઞાની જે સંતો છે, આત્માનુભૂતિ સંપન્ન એવા જે મહાપુરુષો છે, એમના સંગમાં રહેવું, એમના ચરણોમાં રહેવું, એ પણ એક સત્સંગ છે. સતનો સંગ એટલે ચૈતન્યનો સંગ, એ ન થઈ શકે તો એવા સતનો સંગ જેમણે કર્યો હોય એવા સંતનો સંગ, એ પણ સત્સંગ છે. પણ આજના કળીકાળની અંદર, વિષમ કાળની અંદર આત્માનુભૂતિ સંપન્ન એવા સંતો પણ વિરલા છે. એવા સંતો પણ મળવા બહુ મુશ્કેલ છે. અને છતાં અમારે સત્સંગ કરવો છે તો અમારે શું કરવું? છે પણ ઘણા ઓછા છે, અને જે છે એ જાહેરમાં આવતા નથી. એમને શોધવા પડે, ખોજી બનીને એમને શોધવા માટે નીકળવું પડે. અને આપણી યોગ્યતા હોય તો એવા ક્યારેક કોઈક સાચા આત્મજ્ઞાની સંતોનો સમાગમ આપણને થઈ જાય, જે આપણા જીવનની દિશા બદલી નાખે, જે આપણી દ્રષ્ટિનું પરિવર્તન કરી નાખે, જે આપણને નવી જ કોઈક ભૂમિકા ઉપર આપણા જીવનને લાવીને મૂકી દે, એનું નામ સંત. સંત કોને કહેવાય? સંત સમાગમ આપણે શબ્દ તો વાપરીએ છીએ. સંત એટલે શું? શું સંત એટલે? તમને ખબર છે? સંત લખવું હોય તો સ અને ઉપર મીંડું. હવે સંતમાંથી જો સત નીકળી જાય તો શું રહે પછી? ખાલી મીંડું. તમે સંત લખો અને એમાંથી સ ને ત ભૂસી નાખો, સત તત્વ જે ચૈતન્યનો સ્પર્શ છે, આત્માનુભૂતિ જો એમનામાંથી નીકળી ગઈ તો પછી રહે શું? ઉપર મીંડું. સંત તેને કહેવાય જે સતના સંગમાં રહેતા હોય, હંમેશા આત્માનુભૂતિ સંપન્ન હોય, એનું નામ સાચા સંતો. અને એવા સંતો આ વિશ્વને માટે કલ્યાણકર બની જાય છે. એવા સંતો કદાચ બોલે પણ નહીં તો પણ વિશ્વનું કલ્યાણ કરી જતા હોય છે. એમનું માત્ર અસ્તિત્વ, એમના પવિત્ર આત્મ પ્રદેશો, એમના પરમાણુઓ આ વિશ્વના અનેક આત્માઓને ઉન્નતિના માર્ગે લઈ જવા માટે સક્ષમ બની જતા હોય છે. સતનો સંગ ન થઈ શકે તો આવા સંતોનો સંગ કરવો એ પણ એક જીવન વિકાસ માટે બહુ જરૂરી તત્વ છે. પણ સતનો સંગ તો અમે કરી શકતા નથી. સંતનો પણ સંગ થવો જ્યાં મુશ્કેલ છે, સાચા સંતો ઓછા મળે છે, તો પછી અમારે શું કરવું સત્સંગ કરવા માટે? તો ત્રીજા નંબરની સત્સંગની વ્યાખ્યા આપી શાસ્ત્રોમાં કે ન મળે તો એવા સંતો, ન મળે તો સંતોના બનાવેલા ગ્રંથોનો સંગ કરવો, એનું નામ પણ સત્સંગ છે. આ ત્રીજું સ્ટેપ બતાડ્યું. ચાલો, આજે આત્મજ્ઞાની સંતો નથી મળતા, કઈ વાંધો નહીં, પણ આવા કોઈ આત્મજ્ઞાની સંતોએ જે ગ્રંથ બનાવ્યા હોય એવા ગ્રંથનો સંગ કરવો, એનો સ્વાધ્યાય કરવો, એનું ચિંતન કરવું, એનું અનુપ્રેક્ષા એની કરવી, એનું નામ પણ સત્સંગ છે. કારણ કે એ તો કલ્યાણ કરે છે, એમનો રચેલો ગ્રંથ પણ અનેક આત્માઓનું કલ્યાણ કરી ગયા વિના રહેતો નથી.
આમ સત્સંગની 3 વ્યાખ્યા આપી. સતનો સંગ, એ ન હોય તો સંતનો સંગ, એ પણ ન મળે તો સંતના બનાવેલા ગ્રંથનો સંગ, એનું નામ છે સત્સંગ. અને આવો સત્સંગ એ જીવનના વિકાસ માટે બહુ જરૂરી તત્વ છે. આજે આપણી ભૂમિકા સતનો સંગ આપણે કરતા રહીએ 24 કલાકે તો આપણી ભૂમિકા નથી. આત્માના સંગમાં રહીએ, સતત બહિર્ભાવમાં આપણી ચેતના ખેંચાઈ રહી છે. આત્મજ્ઞાની સંતોના ચરણોમાં આપણે સતત બેસી રહીએ ને એમનો સમાગમ કરી શકીએ કે રોજ એમનો સંગ આપણને મળે. એવા સંતોનો સંગ પણ મહાપુણ્યના ઉદયથી જ મળે. એવા સંતો પણ આજે જલ્દી મળતા નથી. તો આજે આપણે શું કરવું? એટલે 3જા નંબરની વાત આપણે પકડી છે કે સંતના બનાવેલા ગ્રંથનો સંગ કરવો, તો પણ આપણા જીવનની કાયાપલટ થઈ જશે. અને એટલા માટે ગઈકાલથી આપણે આ શાંત સુધારસ ગ્રંથનું વાંચન શરૂ કર્યું છે. કારણ કે આ શાંત સુધારસ ગ્રંથ, આ એક નાનકડો પણ આટલો ગ્રંથ પણ એ એક એવા આત્મજ્ઞાની મહાપુરુષનો બનાવેલો ગ્રંથ છે. સાચા સંતોનું સત આ ગ્રંથના એક એક શબ્દોની પાછળ પડેલું છે. અને માટે ગ્રંથનો સ્વાધ્યાય, એ ગ્રંથનું ચિંતન, એ ગ્રંથનું શ્રવણ, એની વાતોનું નિધિધ્યાસન, એ પણ આપણા આત્માને કોઈક નવી જ દ્રષ્ટિ, નવી જ શાંતિનો માર્ગ આપી ગયા વિના રેની એવી ક્ષમતા ધરાવે છે. માટે આપણે આ સત્સંગ કરવાનો છે. પણ એ ગ્રંથનો સંગ થવો જોઈએ આપણા આત્માને. આ ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજ જે અદ્ભુત વાતો રજૂ કરવાના છે, એ વાતો આપણા હૃદયને સ્પર્શવી જોઈએ. એનો સંગ થવો જોઈએ, સ્પર્શ થવો જોઈએ, તો એનો પ્રભાવ બતાડે. પારસમણી એ કથીરને કંચન બનાવી શકે, પણ પારસમણીનો સ્પર્શ તો થવો જોઈએ ને. કથીરને સ્પર્શ જ ન થાય તો? એમ આ વિનય વિજયજી મહારાજની જે તત્વ દ્રષ્ટિઓ છે, જે અદ્ભુત વાતો આ ગ્રંથમાં આવવાની છે, એ આપણા આત્માને સ્પર્શવી જોઈએ. અને એ માટે એનું વ્યવસ્થિત એકાગ્ર ચિત્તે શ્રવણ થવું બહુ જરૂરી છે. અને શ્રવણ થયા પછી આ વાતો ઉપર ચિંતન થવું બહુ જરૂરી છે. શાંત સુધારસ ગ્રંથ એ માત્ર સાંભળવાનો ગ્રંથ નથી, આ ભાવનાનો ગ્રંથ છે. આમાં 16 ભાવનાઓ વિનય વિજયજી મહારાજ બતાડવાના છે. એમણે આપણી અશાંતિનું મૂળ શોધ્યું છે કે આપણે અશાંત કેમ છીએ. જળ જગત પ્રત્યેની આસક્તિઓ આપણને અશાંત બનાવે છે અને જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓ આપણા ચિત્તને કલુષિત કરે છે. તો જળનો રાગ ટળી જાય અને જીવો પ્રત્યેનો દ્વેષ ટળી જાય તો આપણું ચિત્ત શાંતિનો અનુભવ કરી શકે. જળનો રાગ કેવી રીતે તૂટે અને જીવો પ્રત્યેનો દ્વેષ કેવી રીતે છૂટે, એ માટે કોઈ રસ્તો કરો. એ માટે 16 રસ્તા બતાડ્યા છે. જળ જગત પ્રત્યેની આસક્તિમાંથી ચિત્તને મુક્ત કરવા માટે અનિત્યાદિ 12 ભાવનાઓની વાત આમાં આવવાની છે. અને જીવ જગત પ્રત્યેની દુર્ભાવનાઓ, ઘૃણા, તિરસ્કાર, ઈર્ષ્યા, અદેખાઈ, દુશ્મનાવટ, ધિક્કાર, આ બધા જે ભાવો છે, એનાથી આપણા ચિત્તને બચાવી લેવા માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય, આ 4 ભાવનાની વાતો વિસ્તારથી વિનય વિજયજી મહારાજ આ ગ્રંથની અંદર આપણી સમક્ષ કરવાના છે. આમ અનિત્યાદિ 12 ભાવનાઓ અને મૈત્ર્યાદિ 4 ભાવનાઓ, ટોટલ 16 ભાવનાઓના 16 ચેપ્ટર આ ગ્રંથની અંદર છે. 16 પ્રકરણોમાં આ ગ્રંથ વહેંચાયેલો છે. 16 વાતો આમાં આવશે. અને એ ભાવનાનો ગ્રંથ છે. એટલે કે હૃદય એનાથી ભાવિત થવું જોઈએ. એક વખત સાંભળીને મૂકી દઈએ તો નહીં ચાલે, પણ વારંવાર એનું પાછું રટણ, વારંવાર એનું વાંચન, વારંવાર એ વાતોની ઉપર ચિંતન, આપણા જીવનની જે કંઈ ઘટનાઓ બનતી હોય, આપણા મનમાં જે કંઈ ભાવો ઉઠતા હોય, એની સાથે આ વિનય વિજય મહારાજ અહીંયા આગળ જે કંઈ વાતો બતાડશે, એની સાથે આપણે આપણા જીવનને ટેલી કરતા ચાલવું પડશે કે સાચી વાત છે, આવું જ મને પણ થાય છે, આવું જ મારા જીવનમાં હું અનુભવી રહ્યો છું. આમાંથી મુક્ત થવા માટે એમણે આ માર્ગ બતાડ્યો છે, તો આ રીતે જ મારે કંઈક કરવું જોઈએ. અને જ્યારે મેં આમ કર્યું તો મને ખરેખર અદ્ભુત શાંતિ મળી. આવી રીતે જીવનને ટેલી કરતા કરતા, ચિંતન કરતા કરતા આ વાતોને ખૂબ વાગોડીને આપણે જો આત્મસાત કરશું, તો હું ચોક્કસ તમને કહું છું કે આ 4 મહિનાનું શ્રવણ તમારા જીવનને કોઈક શાંતિની સઘન ભૂમિકા ઉપર મૂકી દીધા વિના નહીં રહે, એની હું ખાતરી આપું છું તમને. એવો આ અદ્ભુત ગ્રંથ છે. કારણ કે અમે તો અમારા જીવનમાં એનો અનુભવ કર્યો છે. 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી અમે, અને દીક્ષા પછી 2-4 વર્ષમાં જ અમારા એ પરમ ગુરુદેવે પ્રેમ સુરેશ્વરજી મહારાજે અમને જે કૃપા કરીને જે શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું, અનેક શાસ્ત્રોનું અધ્યયન કરાવ્યું, એમાં આ શાંત સુધારસ ગ્રંથ એ 10-11 વર્ષની ઉંમરે એમણે અમને આખો કંઠસ્થ કરાવી દીધેલો. આ આખો ગ્રંથ માત્ર 10 વર્ષની ઉંમરે અમને કંઠસ્થ કરાવનાર
એ પરમ ગુરુદેવની દીર્ઘ દ્રષ્ટિનો અમે અનુભવ હવે કરી રહ્યા છીએ કે એમણે શા માટે આટલા બધા શ્લોકો અમને કંઠસ્થ કરવાનો ફોર્સ પાડ્યો હશે, આગ્રહ રાખ્યો હશે. એ સિવાય અનેક ગ્રંથો કંઠસ્થ કરેલા, હજારો શ્લોકો અમે લોકોએ કંઠસ્થ કર્યા છે. અને આજે હું તમને નિખાલસતાથી કહું કે હજારો શ્લોકો આજે અમે ભૂલી ગયા છીએ પાછા. આજે એ બધા યાદ નથી. પણ અમુક ગ્રંથો જે આજે પણ અમને યાદ છે, એમાં સૌથી પહેલા નંબરનો જો કોઈ ગ્રંથ હોય તો આ શાંત સુધારસ ગ્રંથ, કે નાની ઉંમરમાં કંઠસ્થ કર્યા પછી આજના દિવસે પણ આખો ગ્રંથ એટલો જ કંઠસ્થ છે. અને સાધુ જીવન કાળ દરમિયાન 32 વર્ષના સાધુ જીવનના અવસ્થામાં અનેક એવા પ્રસંગો પણ આવ્યા જ્યારે કોઈક આંતરિક વૃત્તિઓના તોફાનો જાગે, જ્યારે કોઈક બાહ્ય સમાજના કે સમુદાયના સંઘર્ષો ઉભા થાય, અને જે વખતે મનમાં કોઈક પણ રાગ કે દ્વેષની વૃત્તિઓ ઊભી થાય, તે વખતે ટકી રહેવાનું જો કોઈએ અમને બળ આપ્યું હોય તો ત્યાં શાંત સુધારસ ગ્રંથના શ્લોકોએ આપ્યું છે. એણે અમને અદ્ભુત જીવન દ્રષ્ટિ આપી છે, એણે અમને અદ્ભુત શાંતિ આપી છે, અને એણે અમને જીવનનું એક બળ તમારા માટે હું ભલે આજે ન કહું પણ એક વાત ચોક્કસ કહું કે અમારા જીવનમાં તો વિનય વિજયજી મહારાજ એક પરમ ઉપકારી થઈ ગયા છે. જ્યારે જ્યારે મનમાં કોઈક સંકલેશ જન્મે, જ્યારે જ્યારે કંઈક મનમાં વિષાદ આવી જાય, ત્યારે ત્યારે અનેક વાર સાધુ જીવનના એવા દિવસો વિતાવ્યા છે કે તે વખતે કંઈ ન સૂજે તો આ શાંત સુધારસના કોઈક શ્લોકો શાંત કોઈક રૂમમાં બેસીને, ક્યાંક અગાસીમાં બેસીને એ ગાવા માંડીએ, અને ગાતા 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 એવું લીન બની જવાય, બધો સંકલેશ શમી જાય અને મન પ્રસન્ન થઈ જાય, એવો અનુભવ જીવનમાં અનેક વાર મેં તો કર્યો જ છે. આ ગ્રંથની આ એક બીજી વિશેષતા છે કે એમાં અદ્ભુત ભાવો તો ભરેલા છે જ, પણ ભાષાની દ્રષ્ટિએ પણ જેને સંસ્કૃત આવડતું હોય, સંસ્કૃતનો જે જાણકાર હોય, એ એનું મૂલ્યાંકન કરી શકે કે કેટલી અદ્ભુત લાલિત્ય ભરી અને અસરકારક એની ભાષા છે. એના એક એક શબ્દોની અંદર જે અલંકારિકતા છે, એના એક એક શબ્દોની અંદર જે હૃદયને સ્પર્શ કરવાની તાકાત છે, એ ગજબની તાકાત છે. અને એની સાથે સાથે પાછો કવિત્વ અને સંગીતનો પણ આમાં ખજાનો ભરેલો પડ્યો છે. સંસ્કૃત સાહિત્ય, સમગ્ર જૈન ધર્મનું સમગ્ર સંસ્કૃત સાહિત્ય, એમાં જુદા જુદા શાસ્ત્રીય રાગોમાં કે દેશી રાગોમાં ગાઈ શકાય એવા જો કોઈ ગ્રંથ હોય તો તે આ એક જ ગ્રંથ છે. લાખો ગ્રંથો હશે જૈન સમાજના, જૈન સાહિત્યમાં, પણ એમાં જુદા જુદા શાસ્ત્રીય રાગોની અંદર ગાઈ શકાય, સંગીતથી મઢી શકાય એવો જો કોઈ ગ્રંથ હોય તો તે એક જ શાંત સુધારસ ગ્રંથ છે. અને સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યની અંદર જો જોવા જઈએ તો મને ખ્યાલ છે ત્યાં સુધી માત્ર 2 જ ગ્રંથ છે કે જે જુદા જુદા રાગોમાં ગાઈ શકાય છે. એક હિન્દુ પરંપરાની અંદર જયદેવ કવિ નામના એક મોટા કવિ થઈ ગયા, એમણે ગીત ગોવિંદ નામનો એક ગ્રંથ લખ્યો છે. એ ગીત ગોવિંદ ગ્રંથ પણ જુદા જુદા રાગોમાં ગાઈ શકાય એવો સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે. અને એ ગ્રંથની અંદર કૃષ્ણ અને રાધા એ બંનેની પ્રેમ લક્ષણા જે ભક્તિ, એ પ્રેમ લક્ષણા ભક્તિની એમાં છણાવટ કરી છે. અને એમાં રાધાના શૃંગારનું અદ્ભુત વર્ણન કરેલું છે. અને બીજો આ વિનય વિજયજી મહારાજનો શાંત સુધારસ ગ્રંથ છે કે જેમાં એમણે જયદેવ કવિએ શૃંગાર રસને પકડ્યો, વિનય વિજયજીએ શાંત રસને પકડ્યો. સાહિત્યના 9 રસોમાંથી બંને જણાએ એક એક રસની મુખ્યત્વે પસંદગી કરી. અને વિનય વિજયજીએ કીધું કે બીજા બધા રસો કરતા ચડિયાતો રસ જો કોઈ હોય તો તે શાંત રસ છે. સાહિત્યમાં રસ ઘણા, કરુણ રસ હોય, હાસ્ય રસ હોય, બીભત્સ રસ હોય, વીર રસ હોય, પણ કોઈ પણ બાબતમાં માણસ છેવટે થાક લાગે છે. એમાં તમે કોઈક હસવાની વાતો કરે, મિમિક્રીના પ્રોગ્રામમાં જાઓ, હસીને કેટલો ટાઈમ સુધી તમે હસી શકશો? 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, પછી હસીને પણ થાક લાગે કે નહીં? હસવાનો પણ એમાં કંટાળો આવે કે નહીં? આવે. વીર રસની વાતો, યુદ્ધની, મારામારીની આમ સાંભળો તો એમાં પણ આમ ઘડી પર મજા આવે વીર રસની વાતો સાંભળવામાં, પણ ક્યાં સુધી? એન્ડ આવે છે એનો. શૃંગાર રસનો અનુભવ કરો તો ક્યાં સુધી? એમાં છેવટે
મર્યાદા આવી જાય છે, એમાં પણ માણસ ધરાઈ જાય છે અને થાક લાગે છે. એક જ શાંત રસ એવો છે કે કંઈ ન હોય, શાંતિનો અનુભવ, જીવનમાં શાંતિનો અનુભવ. એ શાંતિનો અનુભવ કોઈ દિવસ માણસ થાકે એવું બને ખરો? કોઈ દિવસ કોઈ માણસ તમને એવો મળ્યો કે હવે હું શાંતિથી થાક્યો છું, મારે તો જીવનમાં અશાંતિ જોઈએ છે, એવી કોઈએ વાત કરી તમને? શાંત રસ એ દીર્ઘકાલીન રસ છે. શાંત રસ એ જીવનનો ચરમ રસ છે કે ગમે તે હોય એને શાંત રસની અનુભૂતિ વિના કોઈને ચાલતું નથી. સંસારીને પણ શાંતિ જોઈએ છે, સાધુ સંતોને પણ શાંતિ જોઈએ છે, ભણેલા માણસને પણ શાંત રસની અનુભૂતિ જોઈએ છે, અભણ માણસને પણ શાંત રસની અનુભૂતિ જોઈએ છે. જીવનમાં શાંતિ કોને નથી જોઈતી? અને એ શાંત રસનો અનુભવ કઈ રીતે થઈ શકે એ માટેના સાયકોલોજીકલ ઉપાયો, મનોવૈજ્ઞાનિક ઉપાયો, તત્વદ્રષ્ટિના ઉપાયો આ ગ્રંથની અંદર વિનય વિજયજી મહારાજે બતાડ્યા છે. ગેય ગ્રંથ છે, જુદા જુદા રાગોમાં ગાઈ શકાય એવો સંસ્કૃત સાહિત્યનો ઉત્કૃષ્ટ કક્ષાનો આ ગ્રંથ. અને એ ગ્રંથના રચયિતા આત્મજ્ઞાની સંત હતા. સંતના બનાવેલા આ ગ્રંથનો સંગ આપણે 4 મહિના સુધી કરવાનો છે. જીવનના અનુભવો પછી હું તમને કહું છું કે તમારા જીવનમાં જે કોઈ તત્વના કારણે પણ અશાંતિ થોડી ઘણી પણ સતાવતી હોય, એ અશાંતિને દૂર કરવાનો કોઈક મનોવૈજ્ઞાનિક ઉપાય આ 4 મહિના દરમિયાન ચોક્કસ તમને મળી જશે, એની તમે ખાતરી રાખજો. જો તમે એને એકાગ્રતાથી સાંભળશો અને એ વાતોને હૃદયમાં ઉતારવાનો પ્રયત્ન કરશો તો તમારી અશાંતિ ટળી જશે અને સાચી શાંતિની કોઈક દિશા તમને પ્રાપ્ત થઈ જશે. પછી એ પારિવારિક અશાંતિ હોય, શરીરના કોઈ કારણે અશાંતિ હોય, કોઈક સંબંધોની અથડામણો હોય, કોઈ પણ કારણે પણ મનમાં કોઈક આઘાત લાગ્યો, કોઈક અશાંતિનું વંટોળ જન્મ્યો, ક્યાંક આપણા જીવનની અંદર વિષમતાઓ ઊભી થઈ ગઈ, એમાંથી સમત્વના માર્ગે લઈ જવાની ક્ષમતા અને શક્તિ આ 16 ભાવનાઓની અંદર પડેલી છે. બાયોકેમિકની આ દવાઓ છે, હોમિયોપેથીની જેમ બાયોકેમિક છે, ખબર છે? એ બાયોકેમિકની અંદર દવાઓ કેટલી? રોગ 1000, ઔષધ 12. હજારો રોગની 12 જ દવાઓ. એમાંથી તમે કંઈક ને કંઈક ગોઠવો એટલે તમારો રોગ દૂર થઈ જાય. એનો જાણકાર માણસ હોવો જોઈએ ને દવાનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. એમ વિનય વિજયજી મહારાજ કહે છે કે અશાંતિના હજારો કારણો, રોગ 1000, ઔષધ 16. આમ તો 12 જ છે, અનિત્યાદિ 12 ભાવનાઓ. પછી કો-ઓપ્ટ કરીને એમણે 4 ઉમેરી પાછળથી, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય. રોગ 1000 ને ઔષધ 12 છે. સતત આ પેટી સાથે ને સાથે રાખવી જોઈએ, ઇમરજન્સી બોક્સ. કે કોઈક પણ જળ પ્રત્યેના રાગનો હલ્લો આવ્યો. તમને ખબર છે ઘણા માણસો જે હાર્ટ એટેકના દર્દીઓ હોય છે, જેને હાર્ટ ડિસીઝ થયા હોય છે, એ લોકો હંમેશા ખિસ્સામાં ગોળી તો સાથે ને સાથે જ સોર્બિટ્રેટની ગોળી રાખો ને, જરાક એમ મૂંઝારો લાગે એટલે તરત જ જીભ નીચે અડધી ગોળી મૂકી દે એટલે વળી પાછા સલામત. ઘણા દર્દીઓ હોય છે, ડાયાબિટીસના દર્દીઓ હોય છે, એ હંમેશા પોતાની પાસે જ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન રાખે. જ્યાં લાગે કે હવે કંટ્રોલ જાય છે એટલે જાતે ને જાતે ઇન્જેક્શન લઈ જ લે. જેને બહુ રોગ સતાવતો હોય એને પોતાની પાસે જ દવાઓ રાખવી જોઈએ. વિનય વિજયજી મહારાજ કહે છે જેને બહુ અશાંતિઓ સતાવતી હોય, રાગ અને દ્વેષના આક્રમણો જેને સતત જીવનમાં આવ્યા કરતા હોય, એને આ દવાની પેટી હંમેશા સાથે જ રાખવી જોઈએ. જ્યારે જે હલ્લો આવ્યો તરત જ એમાંથી 16 માંથી એકાદી ભાવનાના શરણે ચાલ્યા જાઓ, એકાદી ભાવનાનું ચિંતન શરૂ કરી દો અને તમને કોઈક નવો પ્રકાશ પ્રાપ્ત થઈ જશે. આ ઇમરજન્સી બોક્સ છે આધ્યાત્મિક જગતનું, સતત સાથે રાખવાનું. જ્યારે હલ્લો આવે, જળ પ્રત્યેની આસક્તિ સતાવે છે, તરત આ પણ કાયમ ટકવાનું નથી. અનિત્ય ભાવનાનું ચિંતન શરૂ કરી દો, આસક્તિ મંદ પડી જશે. કોઈ જીવ પ્રત્યેની દુર્ભાવના સતાવે છે, મૈત્રી, પ્રમોદ, કરુણા કે માધ્યસ્થ્ય, આ 4 માંથી કોઈક એક ભાવનાના શરણે ચાલ્યા જાઓ, તરત જ મનના ઉધમાતો ઓછા થઈ જશે. જીવનને સાચી શાંતિના માર્ગે લઈ જવા માટે અદ્ભુત કહી શકાય એવો આ ગ્રંથ 4.5 મહિના, 4.5 મહિના સુધી આપણને પ્રાપ્ત થયો છે. એનો સત્સંગ આપણે શરૂ કર્યો છે અને એ સત્સંગના પ્રથમ શ્લોકમાં જ વિનય વિજયજી મહારાજે પણ પહેલી વાત આ જ કરી કે તીર્થે સહી પ્રથિતા સુધા રસકિર રમ્યા ગિરહ પાંતુવ. તીર્થંકરોની રમ્ય અને અમૃતના કણ જેવી આ વાણી હંમેશા તમારું રક્ષણ કરશે. એ તમારું રક્ષણ કરો, એ આપણને ખાતરી આપે છે અને આપણને આશીર્વાદ આપે છે. પણ એ આપણું રક્ષણ ક્યારે કરી શકે? ક્યારે કરી શકે? જો આપણે એને એ રીતે સ્વીકારી હોય તો, એના શરણે ગયા હોઈએ તો, એને બરોબર એકાગ્ર ચિત્તે સાંભળ્યું હોય તો. શાંત સુધારસ ગ્રંથ એ માત્ર સાંભળવાનો ગ્રંથ નથી, ભાવનાનો ગ્રંથ છે. આ 16 તત્વદ્રષ્ટિઓથી આપણે આપણા હૃદયને ભાવિત કરી નાખવાનું છે. આપણે ગમે ત્યાં હોઈએ પણ પછી ભાવિત થઈ ગયેલું હૃદય એ સતત એ જ વિચારોમાં રમ્યા કરતું હોય એવી ભૂમિકાનું નિર્માણ કરવાનું છે. ભાવિત
થવું. વાસિત થવું એટલે શું? તમે કપડાની ઉપર સ્પ્રે છાંટી દો, પરફ્યુમ સ્પ્રે તો ઉડી જાય ને, સ્પિરિટ બેઝ હોય છે એ તો ઉડી જાય, પણ એની સુગંધ, કારણ કે કપડાનો તાણો વાણો એ સુગંધથી ભાવિત થઈ જાય છે, વાસિત થઈ જાય છે. પછી અત્તર ભલે ન હોય, સ્પ્રેની બાટલી ન હોય, પણ એની સુગંધ મગમગ્યા જ કરતી હોય. એમ વિનય વિજયજી મહારાજ ભલે આપણી પાસે ન હોય, સાંજ સુધારસનું પુસ્તક કે સાંજ સુધારસની કેસેટ ભલે આપણી પાસે ન હોય, એ વ્યાખ્યાન ભલે આપણી પાસે ન હોય, પણ એ વિચારોથી આપણે આપણું હૃદય, આપણું મન એવું વાસિત કરી નાખ્યું હોય કે આત્માનો એક એક પ્રદેશ, તાણો વાણો એનાથી ભાવિત થઈ ગયેલો હોય કે જ્યાં પણ જીવનમાં જરૂર પડે ત્યાં એ ભાવનાનું બળ આપણી મદદે આવી જાય. એ રીતે આત્માના પ્રદેશોને આ વિચારોથી ભાવિત કરવાના છે. સતત એનું ચિંતન કરવું પડશે. માત્ર એક વખત સાંભળવાથી નહીં ચાલે. ગાય ખાય તો થોડીક જ વખત, પણ એનામાંથી દૂધ કેવી રીતે થાય? ખાઈને પછી બેસી રહે? નહીં. ખાધા પછી બેઠી બેઠી જે કંઈ પણ ઘાસ ખાધું હોય એ બધું વાગોળ્યા કરે. જેમ વધુ વાગોળે એમ એના રસકસ વધુ નીકળે અને એનું દૂધ વધુ થાય. એમ આ વિનય વિજયજી મહારાજની વાતોને વાગોળવાની છે. 1 કલાક ખાવાનું છે અને 23 કલાક વાગોળવાનું છે. ત્રિશલા નગરમાંથી બહાર નીકળ્યા અને પાછું વિનય વિજય મહારાજને કહી દેશો કે હવે કાલે તમારી મુલાકાત લેવા અમે આવશું. બાકી હવે 23 કલાક વિનય વિજયજી મહારાજ કે બંધુ ત્રિપુટી કે સાંજ સુધારસ હવે અમારા જીવનમાં ક્યાંય વચ્ચે આવવા ન જોઈએ, તો શાંતિ નહીં મળે. એ તો એને વાગોળવું પડશે કે શું અદભુત વાત કરી આમાં, આહા આટલી સરસ વાત. સતત એની ઉપર ચિંતન કરતા રહેવું પડશે, આત્મસાત કરવું પડશે. અને એ ક્યારે તમે ચિંતન કરી શકશો? કે જો 1 કલાક માટે તમે બરોબર એકાગ્રતાથી એને સાંભળ્યું હશે તો. માટે વાગોળવા માટે એક ચિત્તે એકાગ્રતાથી સાંભળવું પડશે. સાંભળતી વખતે તમારા મનને બીજે ક્યાંય રોકેલું રાખતા નહીં. મનના બીજા બધા વિક્ષેપોને દૂર કરી નાખજો. એકાગ્ર ચિત્તે મારે વિનય વિજયજી મહારાજનો આત્મજ્ઞાની આવા એક સંતનો ગ્રંથના માધ્યમથી સંગ કરવો છે, આ એક સત્સંગ કરી રહ્યો છું, એ ભાવ સાથે આ સાંભળવાનું છે. બાકી તો સાંભળવાનું એ ચાલશે, માળાએ ગણાયા કરશે, થોડી ઘણી વાતો એ થયા કરશે તો ગરબડ થઈ જશે. ઘણી વખત એક સાથે ઘણા કામો કરનારા માણસના એક કામની અંદર ભલે વાર ના આવે અને બીજી રીતે આપણે દોષના ભાગી બનીએ. તમને એ ખ્યાલ નહીં હોય. ઘણા લોકો અજ્ઞાનના કારણે, કોઈ સમજીને કોઈ ન કરે તો હું પણ જાણું છું, પણ આપણે ત્યાં સમાજની અંદર જે અજ્ઞાન એટલું બધું પ્રવર્તે છે કે અજ્ઞાનના કારણે ઘણા લોકોને ટેવ હોય છે, પ્રવચનો સાંભળવા જાય ત્યાં ભેગી માળા લઈને જાય ને માળા ગણ્યા કરતા હોય. એક બાજુ પ્રવચન ચાલતું અને બીજી બાજુ માળા ગણાતી હોય. આ 2 કામ કરીએ એટલે ભલે વાર તો ના આવે, પણ ઉપરથી પાપ લાગે, દોષ લાગે. ધર્મને બદલે પાપ બાંધીને જઈએ આપણે. કારણ કે શાસ્ત્રમાં એવું વિધાન છે કે જ્યારે તમે તીર્થંકરની વાણી, વિતરાગ વાણીનું શ્રવણ કરો છો ત્યારે તમે જો બીજી પ્રવૃત્તિ કરો, ભલે ધર્મની પણ પ્રવૃત્તિ, નૌકારવાળી ગણો, તો વ્યાખ્યાન સાંભળતા સાંભળતા નૌકારવાળી ગણવી એ જીન વાણીની આસાતના કહેવાય. જીન વાણીની આસાતનાનું પાપ લાગે. અથવા તો નૌકારવાળી ગણતા ગણતા અડધું પડધું વ્યાખ્યાન સાંભળવું તો એ નૌકાર મંત્રની આસાધના કહેવાય. નૌકાર મંત્રને પ્રાધાન્ય આપ્યો નૌકારવાળીને અને વચ્ચે વચ્ચે થોડું થોડું સાંભળતા રહો તો એ નૌકાર મંત્રની આસાધના. વ્યાખ્યાન સાંભળવાની પ્રાધાન્ય આપો અને સાઈડમાં માળા બી ગણ્યા કરતા હો તો એ વિતરાગની વાણીની આસાધના કહેવાય. અને એક સાથે બંને કામ કરતા હો તો બંનેની આસાધનાનું પાપ લાગે. નૌકારવાળી જ ગણવી છે, જાઓ મંદિરમાં જાઓ, ભગવાન પાસે બેસીને ગણો, કઈ જરૂરી નથી અહીંયા આગળ. વ્યાખ્યાન સાંભળવું છે તો હમણાં એટલા ટાઈમ માટે નૌકારવાળી બાજુ ઉપર મૂકી દો. 1 કલાકમાં 2 કામ પતાવવાનો જો વિચાર રાખશો તો 2 માંથી એકેમાં સ્થિરતા નહીં આવે અને ઉપરથી આસાતનાનો દોષ આપણને લાગી જશે. એટલા માટે બહુ ધ્યાનથી સાંભળો. અને જ્યાં વ્યાખ્યાન સાંભળતા નૌકારવાળી પણ ગણવાની ન હોય તો વાતો કરવાનો તો સવાલ જ નથી, ડાફોડિયા મારવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. એકાગ્ર ચિત્તે હંમેશા જે સાંભળવું છે એ શું બોલી રહ્યો છે એક પણ શબ્દ આપણા ધ્યાન બહાર ન જાય એ રીતે સાંભળવું એ સાંભળવાની સાચી રીત છે. જે પ્રવચન કરી રહ્યા હોય વક્તા, એ વક્તાની ઉપર જ આપણું ધ્યાન કેન્દ્રિત થયેલું હોય. એમના મોઢાના ભાવો, બોલતી વખતના એના ભાવો એ પણ એક અસર ઊભી કરી જતા હોય છે. એક્સપ્રેશનની પણ એક અસર હોય છે. એ અસરનો પણ પૂરો લાભ લેવો જોઈએ. એટલે જો આડું અવડું જોવાનું રાખીએ, ડાફોડિયા મારીએ, વાતો કરીએ તો જે આનો ખરેખરો લાભ થવો જોઈએ એ થાય નહીં. અને વાતો કરવાની ન હોય, માળા ગણવાની ન હોય, પછી ઊંઘવાનો તો સવાલ જ નથી. અને ઊંઘ નહીં આવે એ હું તમને ખાતરી રાખું છું. તમને જરાય વ્યાખ્યાનમાં કંટાળો નહીં આવવા દઉં. વ્યાખ્યાન તમારું રસભર્યું બને જેથી તમને ઊંઘ ના આવે એ માટે હું સાવધાન રહીશ.
હા, નહીં તો વળી પાછો ઝોકા ખાતા ખાતા સાંભળશો, વાતો કરતા કરતા સાંભળશો, માળા ગણતા ગણતા સાંભળશો તો બહુ મોટી ગરબડ કરી દેશો તમે. અને તમે તો ગરબડમાં પડશો, ક્યારેક અમને પણ ગરબડમાં નાખી દેશો. આવી ગરબડ થઈ જાય. રાજસ્થાનની અંદર સાધુ મહારાજ વિહાર કરતા કરતા ગયા એક ગામની અંદર. એક ગામની અંદર ઘણા વર્ષોથી કોઈ મહારાજ સાહેબનું ચાતુર્માસ થયું નહોતું. ગામના ભાવિકોએ વિચાર કર્યો કે ઘણા વર્ષો પછી આપણને ચાતુર્માસ મળે છે, તો આપણે સારામાં સારી રીતે ચાતુર્માસ બનાવવું, અનેક લોકો બરોબર લાભ લે એવી સરસ આયોજન કરવું. ગુરુદેવને વિનંતી કરી, ગુરુદેવે વિનંતી સ્વીકારી, ચોમાસું ત્યાં આગળ રહેવાનું નક્કી કર્યું. સંઘે વિચાર્યું કે આટલા વર્ષો પછી આપણે ત્યાં ચાતુર્માસ છે ને આચાર્ય મહારાજનું ચાતુર્માસ એટલે કંઈ સામાન્ય કંઈ ગ્રંથ તો વંચાય જ નહીં, આપણે તો ભગવતી સૂત્રનું વાંચન કરાવવું છે. ભગવતી સૂત્ર જેમાં મહાવીર અને ગૌતમનો સંવાદ છે. ગૌતમે ડગલે ને પગલે મહાવીરને પ્રશ્નો પૂછ્યા છે કે ભગવાન આનું શું, અને મહાવીરે એના જવાબો આપ્યા છે. મહાવીર અને ગૌતમની પ્રશ્નોત્તરીનો આખો એ ગ્રંથ છે, જીવનના અનેક પ્રશ્નોને આવરી લેતો. આ ભગવતી સૂત્ર ઉપર હું વાંચન કરવાનું નક્કી થયું. આચાર્ય મહારાજે કીધું ભલે સંઘની ભાવના છે તો અમે ભગવતી સૂત્ર વાંચીશું. અને ચાતુર્માસના દિવસો આવ્યા, ભગવતી સૂત્રનું વાંચન ચાલુ થયું. અર્ધમાગધી ભાષાનું એ ગ્રંથ એટલે રોજ આચાર્ય મહારાજ એમાંથી સૂત્ર બોલે અને પછી એનું વિવેચન કરે. એમાં સૂત્રની અંદર ગૌતમ સ્વામી ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછે છે. તો એ અર્ધમાગધી ભાષામાં આ રીતે હોય કે ભયવમ, ભયવમ એટલે ભગવાન આનું શું, ભયવમ કિમ તત્વમ, ભગવાન તત્વ શું છે. અને ભગવાન એનો અર્ધમાગધી ભાષામાં જવાબ આપે કે ગોયમાં, ગૌતમને અર્ધમાગધી ભાષામાં ગોયમાં થાય એનું. એટલે મહાવીર જવાબ આપે છે કે ગોયમાં આનું આમ. આમ બસ પ્રશ્નો ચાલે. ગામના એક ડોશીમાં રોજ વ્યાખ્યાન સાંભળવા આવે, આગળ બેસે. પણ હવે વર્ષોની એક ટેવ પડી હતી, મારા સાહેબ હોય એટલે આપણે વ્યાખ્યાનમાં જવું જોઈએ, સામાક લઈને બેસી જાય, બસ સામાક થઈ જશે, માળા ગણાઈ જશે, વ્યાખ્યાન વખાણ સંભળાઈ જશે. કેટલીક ઘરેડો એવી બધી પડી ગયેલી છે આપણા સમાજની અંદર બી કે બધી ઘરેડ ને ઘરેડ સિવાય કઈ ચાલે નહીં. એકેમાં ભલેવાર હોય નહીં, ના એના સામાકમાં ભલેવાર હોય. શું કયો શું સામાક, સામાક શબ્દ છે. સામાયિકનું આપણે સામાક કરી નાખ્યું. વ્યાખ્યાનનું, પ્રવચનનું વખાણ, કોના વખાણ સાંભળવા છે? વખાણ સાંભળવા ગયા હતા. વ્યાખ્યાન પણ આપણે શબ્દ શુદ્ધ ટકાવી નથી શક્યા. અને ઉચ્ચારમાં એ ઠેકાણા નહીં, ક્રિયાની વિધિમાં એ ઠેકાણા નહીં. ડોશીમાં રોજ આવે, વ્યાખ્યાન સાંભળવા આગળ જ બેસે, કટાસનું પાથરીને સામાયિક લેવા બેસી જાય. સામાયિક લઈ અને પછી આમ એક ટાંકીઓ ઊંચો કરી, હાથમાં માળા હોય, આમ બેઠા હોય, મહારાજનું વ્યાખ્યાન ચાલતું હોય, ડોશીમાંની આમ માળા ચાલતી હોય, અડધા ઝોકા ખાતા હોય, ચાલ્યા કરે. અને એમાં પેલા આચાર્ય મહારાજ વ્યાખ્યાન વાંચે કે ગોયમાં આનું આમ, ગોયમાં આનું આમ. આમ રોજ ચાલે. એક દિવસ એવું હતું કે પ્રશ્નો નાના નાના હતા, એટલે જલ્દી પ્રશ્નો આવવા માંડ્યા. આચાર્ય મહારાજ સૂત્ર બોલતા જાય કે ભયવમ, પછી ભગવાને જવાબ આપ્યો ગોયમાં, ગોયમાં. આમ 2 વાર 5 વાર 10 વાર આવ્યું. ડોશીમાં અડધા ઝોકા ખાતા હતા, અડધું વ્યાખ્યાન સાંભળતા હતા, અને વ્યાખ્યાન સાંભળીને ઘરે ગયા. હવે સંયોગો એવા હતા, આચાર્ય મહારાજ બહુ વિદ્વાન, વ્યાખ્યાન બહુ જોરદાર ચાલે, ગામમાં આખામાં વાહ થઈ ગઈ હતી. એટલે બધાને એમ થાય કે આવો લાભ આપણને ક્યાંથી મળે. પણ બધાના કઈ સંયોગો એવા અનુકૂળ ન હોય કે ઘરના બધા મેમ્બરો લાભ લઈ શકે વ્યાખ્યાનનો. ઘરની પણ પ્રવૃત્તિઓ સંભાળવાની હોય. એટલે ડોશીમાં રોજ જાય, એમની પુત્ર વધુઓને વ્યાખ્યાનમાં આવવા ન મળે. એટલે પણ રોજનું કુતૂહલ, એટલે પુત્ર વધુઓ જ્યાં માજી આવે ઘરે એટલે તરત જ પૂછે કે મારા સાહેબે આજે વ્યાખ્યાનમાં શું કીધું. એટલે પછી ડોશીમાં અડધું પડધું સમજાવે કે આજે મારા સાહેબે આ દ્રષ્ટાંત આપ્યું હતું, આ વાર્તા કીધી હતી, આ વાત કરી હતી. એક દિવસ બહુ ગૌતમ સ્વામીના પ્રશ્નો ચાલ્યા અને ડોશીમાં પહોંચ્યા ઘરે એટલે પુત્ર વધુઓએ પૂછ્યું કે માજી આજે શું કીધું મારા સાહેબે વ્યાખ્યાનમાં. હવે માજી એ દિવસે કોણ જાણે તબિયત ઠીક નહોતી, ઝોકા વધારે ખાધા હતા, અધકચરું જ બધું સાંભળ્યું હતું. માજી કે આજે વ્યાખ્યાનમાં મજા ના આવી, ગમે તે હોય કે મારા સાહેબની તબિયત ઠીક નથી કે. એટલે પુત્ર વધુને એમ થઈ ગયું કે શું તકલીફ થઈ હશે ભાઈ, મારા સાહેબને ઠીક ન હોય તો આપણે કંઈક વૈયાવચ કરવી જોઈએ. એમને કંઈક દવા દારૂની જરૂર હોય, કંઈ ગોચરી પાણીમાં કંઈ અનુકૂળતા જરૂર હોય તો આપણે ધ્યાન રાખવું જોઈએ. તબિયત ઠીક ન હોય તો કે શું કહો છો બા, મારા સાહેબની તબિયત ઠીક નથી, શું થયું છે? એ શું થયું છે ખબર નથી, પણ આજે કોણ જાણે થોડી વારે મારા સાહેબ વ્યાખ્યાન વાંચતા હતા, પણ એમને કંઈક પેટમાં ચૂક આવતી હોય એવું મને લાગતું હતું. એટલે થોડી વાર થતી હતી ને મહારાજના મોઢામાંથી રાડ પડી જતી હતી કે ઓય માં, ઓય માં, ઓય માં કરતા હતા મહારાજ આજે.
પેલા મહારાજ ભગવતી સૂત્ર વાંચતા હતા અને એમાં એમ કીધું કે ભગવાને જવાબ આપ્યો કે ગોયમાં આનું આમ. મહારાજ બોલતા હતા ગોયમાં, ડોશીમાં સમજતા હતા ઓયમાં. અને છેવટે ઘરે જઈને કહી દીધું કે મહારાજને પેટમાં દુખે છે ને મહારાજને ચૂક આવે છે ને મહારાજ વ્યાખ્યાનમાં ઓયમાં રાડો પાડે છે. અધગચ્યું સાંભળનારાઓ આવી ગરબડ કરી નાખે ક્યારેક. એટલે મહેરબાની કરીને મારે અમારી આ માતાઓને ખાસ કહેવું છે કે તમે આજ સુધી ગમે તે કરતા હો, અહીં તમે વ્યાખ્યાન સાંભળવા આવો તો માળાઓ ગણતા નહીં, વાતો કરતા નહીં, જોકા ખાતા નહીં તો નહીં લેવા દેવા હું સલામત બેઠો હોઈશ ને તમે ક્યાં કહેશો કે મારા સાહેબની તબિયત ઠીક નથી. સાંભળવું છે એક ચિત્તે સાંભળો, કારણ કે આમાંથી જીવનની કોઈ દ્રષ્ટિ મળવાની છે. તમારું મહાન સદભાગ્ય છે કે વિનય વિજયજી મહારાજનો આ ગ્રંથ મળ્યો છે આજે સાંભળવા માટે, જે જીવનસ્પર્શી ગ્રંથ છે, જેમાં ખાલી ઊંચી કોરી ફિલોસોફીની વાતો નથી, પ્રેક્ટિકલ લાઈફને સ્પર્શતો આ ગ્રંથ છે. રોજબરોજના જીવનમાં બનતી ઘટનાઓ, એ ઘટનાઓની વચ્ચે આપણે કયા એંગલથી એ ઘટનાને જોવી, કયો દ્રષ્ટિકોણ અપનાવવો જેથી એ ઘટના આપણને ધક્કો પહોંચાડનારી ન બને, અશાંતિ જન્માવનારી ન બને. રોજબરોજના જીવનમાં પણ સાચી શાંતિના માર્ગો અને કેડીઓ કેવી રીતે આપણને પ્રાપ્ત થઈ જાય એવો આ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતો ગ્રંથ છે. એ તો જ્યાં ગ્રંથ હવે થોડાક દિવસમાં આગળ વધશે અને એક પછી એક વાતો આવશે ત્યારે તમને ખ્યાલ આવશે કે વાહ કેટલું બધું પ્રેક્ટિકલ માર્ગદર્શન. આવો અદ્ભુત ગ્રંથ વિનય વિજયજી મહારાજે કૃપા કરીને આપણા માટે બનાવ્યો છે અને આજે સંઘના સદભાગ્યે સંઘને સાંભળવા માટે મળ્યો છે. ત્યારે મારે તમને એટલી જ ભલામણ કરવી છે કે આ ગ્રંથને એક ચિત્તે એકાગ્રતાથી સાંભળવાનો સંકલ્પ કરજો. બને ત્યાં સુધી એમાં ખાડો ન પડે, એની લિંક તમારી તૂટે નહીં, એ માટેનો પણ એક સંકલ્પ કરી લેજો. અને આ ગ્રંથે માત્ર સાંભળવાનો ગ્રંથ નથી પણ ભાવનાનો ગ્રંથ છે. આ વાતોથી વારંવાર હૃદયને ભાવિત કરતા ચાલવાનું છે. એ રીતે હૃદયને ભાવિત કરવાની દ્રષ્ટિએ ગ્રંથને સાંભળીને એની ઉપર ચિંતન કરતા રહેજો તો આ શાંત સુધા રસ, જેમાં શાંતિની સુધા એટલે અમૃત, એનો રસ ઠાંસીને ભરેલો છે, એવો અમૃત રસનો આસ્વાદ આપણે પણ કરી શકશું. આવો અમૃત રસનો આસ્વાદ એનો પ્રારંભ કરે છે વિનય વિજયજી મહારાજ પહેલા શ્લોકની અંદર કે તીર્થે સઈ પ્રથિતા સુધા રસકિર રમ્યા ગિર પાંતુવ. કારુણ્ય પુણ્યાત્મભી, કરુણાથી જેમનો આત્મા પવિત્ર બનેલો છે એવા તીર્થંકરોના મુખમાંથી વહી નીકળેલી આ મંગલકારી વાણી એ હંમેશા તમારું રક્ષણ કરો અને એવા તીર્થંકરોના ચરણોમાં અમારી વંદના હો એમ વંદન કરીને વિનય વિજયજી મહારાજ પહેલા શ્લોકની અંદર મંગલાચરણ કરે છે, માંગલિક કરે છે. અને મંગલાચરણ કર્યા પછી આપણને આ વાણી રક્ષણ કરનારી બને એવા આશીર્વાદ આપે છે. પણ એ આશીર્વાદ આપવા માટે જે તીર્થંકરોની વાણી રક્ષણ કરવાની વાત કરે છે, તીર્થંકરો કેવા છે એનું એક વિશેષણ આપ્યું કે કેવા તીર્થંકરો, કારુણ્ય પુણ્યાત્મભી એમ કીધું કે કરુણાથી જેમનો આત્મા પવિત્ર બનેલો છે. અહીં આગળ એક બહુ મહત્વની વાત વિચારવાની છે કે તીર્થંકરોના અનેક ગુણો, અનેક વિશેષતાઓ, એમાંથી બીજી કોઈ વિશેષતાને ન પકડતા કરુણાને જ વિનય વિજયજી મહારાજે કેમ પકડી? એનું કારણ એ છે કે તીર્થંકરને તીર્થંકર બનાવનાર તત્વ જો કોઈ હોય તો તે કરુણા છે જગતના જીવો ઉપરની. તીર્થંકર નામ કર્મ એટલે કે કોઈ પણ એક સામાન્ય કક્ષાનો આત્મા પરમાત્મા થવાનો જે નિર્ણય કરે છે, પરમાત્મા થવાનું જે કર્મ ઉપાર્જિત કરે છે, પુણ્ય કર્મ, એ કેવી રીતે કરે છે? તો તીર્થંકર નામ કર્મ બાંધવા માટેના 20 માધ્યમો છે, જેને 20 સ્થાનક કહેવામાં આવે છે. જૈન પરંપરાની અંદર 20 સ્થાનક તપની આરાધના થાય છે. એ 20 તત્વો છે. કોઈ જ્ઞાન પદની આરાધના કરીને, કોઈ સેવા ગુણની આરાધના કરીને, કોઈ ચારિત્રની આરાધના કરીને, કોઈ તપની આરાધના કરીને ઉત્કૃષ્ટ કક્ષાની આરાધના થાય તો એનાથી તીર્થંકર નામ કર્મ બંધાય, પુણ્ય કર્મ બંધાય એવું શાસ્ત્રોમાં કીધું. એટલે કે તીર્થંકર નામ કર્મ પુણ્ય કર્મ બાંધવાના માધ્યમો 20. પણ એવું કયું તત્વ છે કે દરેક તીર્થંકરોને એ તત્વની આરાધના કર્યા વિના ચાલે જ નહીં. તીર્થંકર નામ કર્મ નિકાચિત ક્યારે થાય, નિશ્ચિત ક્યારે થાય કે ના હવે આ આત્મા તીર્થંકર થવાનો જ, પરમાત્મા પદ પામવાનો જ, એવો નિર્ણય ક્યારે થાય? એ નિર્ણય કરવામાં કોઈ એક તત્વ કયું કામનું? બાંધવામાં 20 તત્વો છે. કોઈ પદની આરાધનાથી, કોઈ પદની આરાધનાથી, કોઈ પદની આરાધનાથી બાંધે. પણ નિકાચિત દરેક આત્માને કરવું જ પડે. અને એ કરવા માટે તીર્થંકર થયા પહેલાનો જે ત્રીજો ભાવ હોય છે ત્યારે જગતના જીવોના દુઃખ એનાથી જોયા જતા નથી. વિશ્વના જીવો આટલા બધા દુઃખી છે, આટલી બધી સમસ્યાઓથી ઘેરાયેલા છે. મારું ચાલે, મારામાં ક્યારે એવી શક્તિ આવે સૌના દુઃખ દૂર કરી દઉં.
સૌને સાચા સુખના રસ્તે ચડાવી દઉં, સૌને સાચી જીવનની દ્રષ્ટિ આપી દઉં. આવી એક કરુણાપૂર્ણ ભાવના, નિસ્વાર્થ ભાવની જગતના જીવો ઉપરની કરુણા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે એ આત્મા તીર્થંકર થવાનું પુણ્ય કર્મ એને મજબૂત કરી નાખે છે, નિકાચિત કરી નાખે છે. એનો અર્થ એ છે કે તીર્થંકરને તીર્થંકર બનાવનાર તત્વ જો કોઈ હોય તો તે કરુણા છે. 20 સ્થાનકની આરાધના પ્લસ કરુણાની ભાવના ઇક્વલ ટુ તીર્થંકર નામ કર્મ. બે ભેગા પડે તો જ એક આત્મા પરમાત્મા બની શકે છે. સાધના પ્લસ ભાવના બેનો સમન્વય જરૂરી છે. જીવનની ઉચ્ચ કક્ષાની સાધના જોઈશે અને જગતના જીવો પ્રત્યે એના સુખની કામના જોઈશે, ભાવના જોઈશે. આ બે તત્વો ભેગા પડે તો એક આત્મા પરમાત્મા બની શકે છે. તીર્થંકરને તીર્થંકર બનાવનાર એના જીવનની ઉત્કૃષ્ટ સાધના છે, એની સાથે જગતના જીવોની કલ્યાણની ભાવના છે. કરુણા વિના કોઈ તીર્થંકર ક્યારેય પણ તીર્થંકર થયા નથી, થઈ શકવાના નથી અનંતકાળની અંદર, એમ શાસ્ત્રોએ કીધેલું છે. એટલા માટે વિનય વિજયજી મહારાજ અહીંયા આગળ તીર્થંકર સર્વજ્ઞ એવા ભગવાનની વાણી કલ્યાણ કરો, વિતરાગ એવા ભગવાનની વાણી કલ્યાણ કરો, જ્ઞાની એવા ભગવાનની વાણી કલ્યાણ કરો એમ ન કીધું, પણ કરુણાથી જેમનો આત્મા પવિત્ર બનેલો છે એવા તીર્થંકરોની અમૃત રસ જેવી વાણી હંમેશા તમારું કલ્યાણ કરો એવી આપણને પ્રેરણા કરીને આશીર્વાદ આપે છે. કરુણા, તીર્થંકરોની કરુણાને સમજવી બહુ જરૂરી છે અને આના આધારે આપણા જીવનના એક મૂળભૂત અંગ તરફ પણ આપણું ધ્યાન ખેંચે છે કે તમારે તમારા જીવનમાં ધર્મ આરાધનાના માર્ગે આગળ વધવું હોય, ગમે એટલી સાધના કરો, પણ બીજા જીવો પ્રત્યે જો તમારા હૃદયમાં કરુણા નહીં આવે, કોઈકનું દુઃખ જોઈને તમારું હૃદય દ્રવી નહીં ઉઠે, એના દુઃખને દૂર કરવા માટે તત્પર થવાનો કોઈ ભાવ નહીં જાગે, એ માટે તમને મળેલી તનની, મનની, જીવનની, ધનની કોઈ પણ શક્તિઓને થોડી ઘણી પણ કામે લગાડવાની ભાવના નહીં થાય તો સાચે સાચો ધર્મનો પાયો તમારા જીવનમાં નહીં મંડાય એવો એક નિર્દેશ આ વિશેષણ દ્વારા વિનય વિજયજી મહારાજ આપણને કરી રહ્યા છે કે જીવનના પાયાના તત્વોમાં કરુણા હોવી બહુ જરૂરી છે. માણસ જો સ્વાર્થી બનશે, સ્વકેન્દ્રિત બનશે તો એ ધર્મનો વિકાસ નહીં સાધી શકે. ધર્મના માર્ગે વિકાસ સાધવા માટે સ્વાર્થાંતતાનું કોચલું તોડીને જગતના કલ્યાણની ભાવનાનું તત્વ અંગીકાર કરવું પડશે. આપણે આપણા જ સુખમાં પાગલ ન બનીએ, બીજાના પણ સુખ દુઃખનો થોડોક પણ વિચાર કરતા થઈએ, એ ધર્મના વિકાસ માટે બહુ જરૂરી છે. કોઈકનું દુઃખ આપણને સ્પર્શી જવું જોઈએ અને એવું જેમને સ્પર્શ્યું એવા તીર્થંકર પરમાત્માઓએ આ જગતના કલ્યાણ માટે જે પ્રયત્ન કર્યો, એમણે જે પોતાની વાણી વહાવી, એ તીર્થંકરોની વાણી એને નમસ્કાર કરે છે અને એવી વાણી હંમેશા આપણું કલ્યાણ કરો એવા આશીર્વાદ આપે છે. આમ પહેલા શ્લોકની અંદર આવા આશીર્વાદ આપ્યા પછી વિનય વિજયજી મહારાજ હવે આ ગ્રંથના બીજા શ્લોકની અંદર બહુ મહત્વની વાત કરી રહ્યા છે. એ આ ગ્રંથનું એક મહત્વ આપણને સમજાવવાના છે કે આ ગ્રંથમાં હું શું કહેવાનો છું અને એનું શું મહત્વ છે. એ અંગે બીજા શ્લોકમાં પણ કેટલીક સમજવા જેવી વાતો કરે છે. એનો વિચાર આપણે આવતીકાલે કરીશું. આજનું વ્યાખ્યાન અહીં આગળ પૂર્ણ થાય છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.